ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગઈકાલે આપણે થેલસ સ્ટ્રક્ચર આ રીતનું જોયું હતું કે ભાઈ સ્પાયરોગેરાનું થેલસ સ્ટ્રક્ચર કઈ રીતનું જોવા મળે. તો આજે જોવાનું છે આપણે એનું સેલ સ્ટ્રક્ચર, એટલે કે આપણે કોઈ પણ એક સેલ લઈએ, બરાબર. તાતણા જેવી રચના છે આવી લાંબા તાતણા જેવી, તો એ લાંબા તાતણા જેવી રચનામાંથી એક સેલ ઉપાડી, ધારો કે આ રીતના એક સેલ ઉપાડી, તો એક સેલની રચના કેવી જોવા મળે, બરાબર, એની અંદર કેવી કેવી રચના જોવા મળે એ જોવાનું છે આજે. તો ચાલુ કરીએ. સેલ સ્ટ્રક્ચર ઓફ સ્પાયરોગાયરા. તો ધ સેલ comprising the filament is cylindrical is formed transverse end wall, એટલે કે એન્ડ ટુ એન્ડ સેલ જોડાયેલા હોય. મેં કઈ રીતે તમને આગળના લેક્ચરમાં બતાવેલું હતું કે ભાઈ એક સેલનો છેડો બીજા સેલનો છેડો એ રીતના જોડાતો જાય અને એક લાંબી તાતણા જેવી રચના બનાવે. દે આર યુઝ્યુઅલી મચ લોંગર ધેન બ્રોડ, એટલે કે જેટલું પહોળું છે એના કરતાં ઘણું બધું લાંબુ જોવા મળે. ધ સેલ હેઝ ધ સ્ટ્રક્ચર ટિપિકલ ઓફ પેરેન્કાઇમેટસ સેલ. તમારે વનસ્પતિ કોષો આવતા મૃદુતક, દ્રઢોતક અને સ્થૂલ કોણોતક પેશી. એમાં જેમાં મૃદુતક પેશી આવતી એને પેરેન્કાઇમેટસ ટીસ્યુ કહેવાય ઇંગ્લિશમાં. તો આમાં પેરેન્કાઇમેટસ ટાઈપ તમને કોષો જોવા મળશે. ઇટ કન્સિસ્ટ ઓફ ટુ પાર્ટ, એના બે પાર્ટ જોવા મળે, ધ વોલ એન્ડ પ્રોટોપ્લાસ્ટ. પ્રોટોપ્લાસ્ટ એટલે કે જીવરસ. તો આપણે જોઈએ તો આકૃતિમાં જોઈએ તો આ એક છે સેલ વોલ, અને સેલ વોલની અંદર આવેલું બધું મટીરિયલ એટલે કે પ્રોટોપ્લાસ્ટ, જીવરસ. સેલ વોલની અંદર આવેલું બધું મટીરિયલને સમૂહમાં બોલવું હોય તો પ્રોટોપ્લાસ્ટ એટલે કે જીવરસ, અને બહારની બાજુ સેલ વોલ. તો આ રીતના સેલનું સ્ટ્રક્ચર છે બે પાર્ટમાં વહેંચાયેલું જોવા મળે, એક સેલ વોલ અને એક અંદરનું બધું મટીરિયલ પ્રોટોપ્લાસ્ટ. તો સેલ વોલ સ્ટાર્ટ કરીએ. ઇટ સરાઉન્ડ ધ પ્રોટોપ્લાસ્ટ એન્ડ ધસ ફોર્મ બાઉન્ડ્રી, એટલે કે બહારની બાઉન્ડ્રીને સેલ વોલ કીધેલું છે. ઇટ ઇઝ પ્રોટેક્ટિવ, એટલે કે પ્રોટેક્ટ કરવાનું, રક્ષણ કરવાનું કામ કરે છે સેલ વોલ. એનું મેઇન ફંક્શન શું તો કે પ્રોટેક્ટ કરવું. ધ સેલ વોલ ઇઝ મેડ અપ ઓફ ટુ લેયર. સેલ વોલ પણ બે લેયરની બનેલી જોવા મળે. ઇટ ઇનર લેયર ઇઝ સેલ્યુલોઝ, એટલે કે અંદરનું લેયર સેલ્યુલોઝનું બનેલું જોવા મળશે. ઇન નેચર ઇટ ઇઝ ફોર્મ કમ્પ્લીટ એન્વેલોપ અરાઉન્ડ ધ પ્રોટોપ્લાસ્ટ, એટલે કે એ અંદર સેલ વોલ બે વોલની બનેલી જોવા મળે. અહીંયા જોશો તો એક બહારનું લેયર અને એક અંદરનું લેયર. તો જે અંદરનું લેયર છે એ સેલ્યુલોઝનું બનેલું જોવા મળશે. The outer protection of pectose change into pectin, એટલે કે જે બહારની વોલ છે, જેમ અંદરની વોલ સેલ્યુલોઝની બનેલી છે એ રીતના બહારની વોલ પેક્ટિનની બનેલી જોવા મળશે. ધ લેટર ડિઝોલ્વ ઇન વોટર ફ્રોમ સિમ્પલી શીથ ઇઝ ધ મ્યુસિલેજ શીથ, એટલે કે બહારની વોલ મ્યુસિલેજ શીથ એટલે કે ચીકણા પદાર્થનું આવરણ બનેલી જોવા મળે. સમટાઈમ રિફર્ડ એઝ ધ થર્ડ લેયર ઓફ ધ વોલ, એટલે ઘણી વખત ત્રીજું લેયર પણ જોવા મળે. ઇટ ઇઝ મેક ધેટ ફિલામેન્ટ ફીલ સ્લીપી ટચ, એટલે કે જે બહાર મ્યુસિલેજ આવરણ આવેલું હોય એના કારણે થઈને સ્લીપી ટચ એટલે કે એકદમ ચીકણું અને લીસું જોવા મળે. જેમ કે કોઈ વસ્તુ પર ઓઇલ રાખેલું હોય, ઓઇલ લગાડેલું હોય તો એ વસ્તુ ચીકણી અને એકદમ પોલિશ જેવી જોવા મળે. તો એ રીતના આનો થ્રેડ એકદમ ચીકણો અને પોલિશ કરેલો હોય એવો જોવા મળે. Because of the slippery feel, thread spirogyra often ponds came and water silk. આ બીજી વખત આવ્યું કે વોટર સિલ્ક કહેવામાં આવે. એકદમ સિલ્કના તાતણા હોય એ રીતના આના તાતણા જોવા મળે.
એટલા માટે તેને વોટર સિલ્ક પણ કહેવામાં આવે. હવે છે પ્રોટોપ્લાસ્ટ એટલે કે અંદરનો જીવરસ. The protoplasm is differentiated into plasma membrane, cytoplasm, one or more chloroplast with pyramid. એટલે કે જે પ્રોટોપ્લાસ્ટ અંદરનો જીવરસ છે એ મેઇન 3 ભાગમાં વહેંચાયેલો જોવા મળે. પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલ, સાયટોપ્લાસ્ટ એટલે કે કોષરસ અને ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ સાથે પાયરેનોઇડ. તો આપણે જોઈએ ડાયાગ્રામમાં તો કે અહીંયા સેલ વોલની અંદરની સાઈડ તમને પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલ જોવા મળશે. બાકી બધા એના ભાગમાં કોષરસ જોવા મળશે એટલે કે સાયટોપ્લાઝમ અથવા તો સાયટોપ્લાસ્ટ. અને આ છે ફોટોસિન્થેટિક લેમેલા અને ક્લોરોપ્લાસ્ટ પણ કીધેલું છે જે સ્પાઇરલ આકારે. આમાં આલ્ગીમાં હરિતકણ છે એ અલગ અલગ આકારે જોવા મળે. એમાંનું એક એક્ઝામ્પલ સ્પાયરોગાયરામાં હરિતદ્રવ્ય સ્પાઇરલ શેપમાં જોવા મળે. રિબન શેપ અથવા તો સ્પાઇરલ શેપ, રિબન શેપ પણ કીધેલું છે આમને. તો આવી રીતના 3 ભાગમાં મેઇન પ્રોટોપ્લાસ્ટ એટલે કે જીવરસ છે 3 ભાગમાં વહેંચાયેલો છે. પ્લાઝ્મા મેમ્બ્રેન કોષરસ પટલ, સાયટોપ્લાસ્ટ એટલે કે કોષરસ અને ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ. અને છેલ્લું લાર્જ વેક્યુલ્સ. વેક્યુલ એટલે કે રસધાની. The plasma membrane surrounds the cytoplasm એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન છે એ સરાઉન્ડ ધ સાયટોપ્લાસ્ટ. સાયટોપ્લાસ્ટની બહારની બાજુ, કોષરસની બહારની બાજુ છે એ તમને કોષરસ પટલ જોવા મળે. The outer cytoplasm form the thin lying and peripheral layer. પેરિફેરલ એટલે કે આજુબાજુમાં આવેલું લેયર જોવા મળશે. કોન્ટેક્ટ વિથ સેલ વોલ એટલે કે સેલ વોલ સાથે જકડાયેલું જોવા મળે, એના કોન્ટેક્ટમાં જોવા મળે સેલ વોલના. ઇટ ઇઝ ઓલ્સો એન્ક્લોઝ ધ લાર્જ સેન્ટ્રલ વેક્યુલ્સ એટલે કે એમાં એક મોટી લાર્જ રસધાની જોવા મળે ફિલ્ડ વિથ સેલ શેપ એટલે કે સેલ જેવા આકારમાં. નોન એઝ ઇનર સાયટોપ્લાસ્ટ જેને ઇનર સાયટોપ્લાસ્ટ કીધેલું છે. ઇનર સાયટોપ્લાસ્ટ ઇઝ ઓફન રીચ ઇન ટેનિન્સ એટલે કે એમાં ટેનિન નામના દ્રવ્ય આવેલા હોય અને ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક દ્રવ્યો. ઓર્ગેનિક એટલે કે કાર્બનિક પદાર્થો, ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિક જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા આયનો. આ બધા આયનો એટલે કે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ પણ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, કાર્બનિક પદાર્થ જેવા આવેલા હોય. ટેનિન. The safe vacuole is separated from surrounding cytoplasm by thin semi-permeable membrane જેને ટોનોપ્લાસ્ટ કહેવામાં આવે. જે એક પછી એક સેલ છે એ વચ્ચેના પાતળા પડદા દ્વારા સેપરેટ થાય જેને ટોનોપ્લાસ્ટ કહેવામાં આવેલું છે. Embedded with cytoplasm and parietal is position are the large conspicuous chloroplast એટલે conspicuous એટલે કે નરી આંખે દેખી શકાય, પણ આમ નરી આંખે ન દેખી શકાય પણ માઇક્રોસ્કોપમાં જોતા નરી આંખે જોઈ શકાય એવું ક્લોરોપ્લાસ્ટ જોવા મળે. એટલા માટે તેને કન્સ્પિકસ કીધેલું છે. કન્સ્પિકસ એટલે કે નરી આંખે જોઈ શકાય પણ માઇક્રોસ્કોપમાં આપણે સ્પાયરોગાયરાનું સ્ટ્રક્ચર જોઈએ તો એમાં ક્લોરોપ્લાસ્ટ મોટું રિબન શેપમાં સ્પાઇરલ આકારે ગોઠવાયેલું ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ આપણે જોઈ શકીએ. They vary in number in different species from 1 to as many as 15 in cell. એટલે કે એની અંદર જેમ જેમ ડિફરન્ટ સ્પીસીસ બને એમ એની અંદર ક્લોરોપ્લાસ્ટની સંખ્યા પણ અલગ અલગ થતી જાય.
ઇચ ક્લોરોપ્લાસ્ટ એઝ ઇલોંગેટેડ, ક્લોરોપ્લાસ્ટ છે એ લંબાયેલું ઇલોંગેટેડ જોવા મળે. ગ્રીન હેલિકલ બેન્ડ એટલે કે રિબન શેપ લાઇંગ અગેન્સ્ટ ધ વોલ એટલે કે પેરાઇટલ સ્વરૂપમાં જોવા મળે. ઇટ ઇઝ રન ઇન સ્પાઇરલ મેનર, સ્પાઇરલ મેનર એટલે કે સ્પાઇરલ સ્વરૂપમાં જોવા મળે. એન્ડ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઊંધી ઘડિયાળ ચાલે એ રીતના, ઘડિયાળનો કાંટા ચાલે એ દિશામાં નહીં, ઊંધી ઘડિયાળનો કાંટો ચાલે એ દિશામાં સ્પાઇરલ શેપમાં ગોઠવાયેલું જોવા મળે. Because of spiral chloroplast feature the genus known as Spirogyra. સ્પાઇરલ શેપમાં ક્લોરોપ્લાસ્ટ છે એ સ્પાઇરલ શેપમાં ગોઠવાયેલા હોવાના કારણે આ સ્પીસીસને સ્પાયરોગાયરા કહેવામાં આવેલી છે. એટલા માટે જ થઈને આનું નામ સ્પાયરોગાયરા, આ આલ્ગીનું નામ સ્પાયરોગાયરા પાડેલું છે, કેમ કે એની અંદર રિબન શેપ સ્પાઇરલ શેપમાં ક્લોરોપ્લાસ્ટ હરિતકણ છે સ્પાઇરલ શેપમાં ગોઠવાયેલું હોય છે. એટલા માટે ઓલ્ધો ક્લોરોપ્લાસ્ટ ઇઝ સેલ મે બી લૂઝલી ઓર ટાઇટલી કોલ્ડ એન્ડ રન સ્પાઇરલી પેરેલલ એટલે કે એની સાથે પેરેલલ એટલે કે સમાંતર બધા એ ક્લોરોપ્લાસ્ટ એકબીજાને સમાંતર રીતના ગોઠવાયેલા હોય. ધ બેન્ડ શેપ ક્લોરોપ્લાસ્ટ ઓર રિબન શેપ અથવા તો બેન્ડ રિબિન એટલે કે પતલું ચપટી જે રિબિન આવે છે એ ક્લોરોપ્લાસ્ટ પોઝેસ સિરીઝ સ્મોલ નાની સ્ફેરિકલ એન્ડ રાઉન્ડ બોડીઝ પાયરેનોઇડ એટલે કે એના ઉપર સ્મોલ સ્ફેરિકલ એટલે કે રાઉન્ડ શેપનું છે. રાઉન્ડ ક્લોરોપ્લાસ્ટ ઉપર રાઉન્ડ શેપના તમને દેખાય છે એ બધાને પાયરેનોઇડ કહેવામાં આવે. ધ સેલ આર યુનિન્યુક્લિયેટ એટલે કે સેલની અંદર એક જ ન્યુક્લિયસ આવેલું હોય. ધ ન્યુક્લિયસ ઇઝ યુઝ્યુઅલી સિચ્યુએટેડ ઇન ધ સેન્ટર એટલે કે ન્યુક્લિયસ સેન્ટરમાં આવેલું જોવા મળે. ધ સેલ એન્ડ કનેક્ટેડ બાય સાયટોપ્લાઝમિક સ્ટ્રેન. સાયટોપ્લાઝમિક સ્ટ્રેન કોને કહેવાય તો કે અહીંયા ન્યુક્લિયસ આવેલું છે એ ન્યુક્લિયસ છે એની સાથે તાતણા જેવા ભાગ જોડાયેલા છે. એ તાતણા જેવા ભાગ સાઇટ છે એ બહારની મેમ્બ્રેન સાથે જોડાયેલા છે. તો એ તાતણા જેવા ભાગને સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન કીધેલું છે. આ બધા જે તાતણા છે એ બધા તાતણાને સાયટોપ્લાઝમિક સ્ટ્રેન સાયટોપ્લાઝમિક સ્ટ્રેન કીધેલું છે. બરાબર. તો આવતીકાલથી રિપ્રોડક્શન એટલે કે એકમાંથી બે જૂની પ્રજાતિમાંથી નવી પ્રજાતિ કઈ રીતના બને એ આપણે શીખવાનું છે. થેન્ક યુ.